જય હિન્દ મિત્રો. પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું ફરીથી સ્વાગત છે. આપણે ફરીથી મળી ગયા છે નવા ટોપિકની સાથે કે પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે. તો જ્યારથી કોન્સ્ટેબલના માર્ક્સ જાહેર થયા છે ત્યારથી ઘણા લોકોના મેસેજ આવી રહ્યા છે કે હવે પીએસઆઈનું ક્યારે આવશે. તો પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે એની પર આપણે આજે વાત કરીશું. પેપર 2માં કેટલા લોકોના પેપર ચેક થઈ રહ્યા છે એની પણ માહિતી આજે હું લઈને આવ્યો છું. અને આ બધી જે માહિતી છે ને એ સરકારી વકીલ આપી છે, એટલે આપણે કોઈ હવામાં વાત નથી કરવાની. એકદમ ઓફિશિયલ જે સરકારી વકીલે માહિતી આપી છે ને એ હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. અને ભરતી બોર્ડનું કેલેન્ડર બી શું કહે છે, ક્યાં સુધી પીએસઆઈનું રિઝલ્ટ આવશે એની પણ આપણે આગળ વાત કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે સરકારી વકીલે શું કહ્યું છે. જુઓ, આ નવ ગુજરાત સમય છે એનું કટિંગ છે. આમાં શું લખ્યું છે કે પોલીસ ભરતીનું રિઝલ્ટ સપ્ટેમ્બરમાં અને ઓક્ટોબર નવેમ્બરમાં ફાઇનલ લિસ્ટ સરકાર. અને પોલીસમાં નિયમિત રીતે ભરતી કરે તો જગ્યાઓ ખાલી ન રહે એવું હાઈકોર્ટે કીધું છે. આ થોડુંક જૂનું કટિંગ છે પણ હું તમારા સમક્ષ ખાસ માહિતી માટે લઈને આવ્યો છું કે આમાં જો સરકારી વકીલે શું કહ્યું છે કે અત્યારે જે હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે ને એની આ માહિતી છે કે આ કેસની સુનાવણીમાં શુક્રવારે મુખ્ય સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પ્રમોશનલ ભરતી અને સીધી ભરતી બંનેની પ્રક્રિયા ચાલુ છે. એટલે જે પ્રમોશનથી ભરતી થઈ રહી છે એ બી ચાલુ છે અને સીધી ભરતી જે ચાલુ છે એની પ્રક્રિયા બી ચાલુ જ છે. જો અહીંયા લખે છે સીધી ભરતીનું પરિણામ સપ્ટેમ્બરમાં જાહેર થવાની શક્યતા છે. અહીંયા આવી શક્યતા લખ્યું છે. આવી જ જશે એમ તો સપ્ટેમ્બરમાં, કેમ કે ભરતી બોર્ડનું કેલેન્ડર બી આપણે આગળ જોઈશું એમાં શું કહે છે. પછી નીચે જુઓ, પીએસઆઈ પેપર 2 લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. આ પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી, એટલે 13 એપ્રિલે જે લેખિત પરીક્ષા હતી એ લેવાઈ હતી, જેમાં 50,000 અરજદારોની જવાબવહી તપાસવામાં આવી રહી છે. એટલે જે પેપર 2 છે ને એમાં 50,000 જવાબવહી તપાસવામાં આવી રહી છે. પરીક્ષા તો ઘણા બધા લોકોએ આપી હતી પણ 50,000 જવાબવહી તપાસવામાં આવી રહી છે. જે લોકો ક્વોલિફાય થયા છે ને, કેમ કે એમાં બી 40% ક્રાઇટેરિયા હતું. તો આ જોવા જેવું છે. આ સરકારી વકીલે પોતે માહિતી આપી છે મિત્રો, આ કોઈ ફાકા ફોજદારી નથી કરી. જે વકીલે હાઈકોર્ટમાં જે માહિતી આપી છે ને એ માહિતી હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. જુઓ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ લિસ્ટ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર થશે. એટલે ફાઇનલ લિસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાર સુધી આવી શકે છે એ આગળ કેલેન્ડરમાં આપ્યું છે કે સપ્ટેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી શકે છે અને ઓક્ટોબર અને નવેમ્બરમાં ફાઇનલ લિસ્ટ આવશે. પેપર ચેકિંગમાં મોડું થઈ રહ્યું છે તેનું કારણ તજજ્ઞ લોકો જલ્દી મળતા નથી. આવું સરકારી વકીલે કહ્યું છે કે પેપર ચેકિંગ કેમ લેટ થઈ રહ્યું છે તો એનું કારણ એવું આપ્યું છે કે તજજ્ઞ લોકો જલ્દી મળતા નથી. જે પેપર ચેક કરનારો છે ને એ લોકો જલ્દી મળતા નથી એવું કહેવામાં આવ્યું છે. પછી ઘણા લોકો નવી ભરતીની પૂછે કે નવી ભરતી ક્યારે આવશે. તો જો એની બી માહિતી છે અહીંયા કે પહેલો તબક્કો પૂર્ણ થતા બીજા તબક્કે કોન્સ્ટેબલની સીધી ભરતીની જાહેરાત થશે. એટલે આ પહેલો તબક્કો ચાલુ છે. હવે આ પત્તા મને લાગે છે 2025 પૂરું થઈ જશે અને 2026-27માં લગભગ નવી ભરતી આવી શકે છે એવું લાગે છે અત્યારે. કેમ કે નવી ભરતી અત્યારે 2025માં તો આવવાના ચાન્સ ઘણા ઓછા લાગે છે. અહીંયા આટલી માહિતી છે જે સરકારી વકીલે કોર્ટમાં રજૂ કરી છે. હવે એવું નથી, અહીંયા બીજી બી માહિતી છે જે તમે વાંચી લેજો હવે, કે બાકીની પ્રમોશનલ જગ્યાને આ તે. પછી સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસમાં સર્વિસ સંબંધી કેસો ટાળવા પણ કોર્ટ મિત્ર સાથે ચર્ચા કરીને કેટલાક નિયમોમાં ફેરફારની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. હવે આ તો ઠીક, આ સરકારી વકીલે માહિતી આપી છે, પણ આપણું ભરતી બોર્ડે જ્યારે કેલેન્ડર બહાર પાડ્યું હતું ને અંદાજિત, એ કેલેન્ડરમાં શું કહે છે કે ક્યાર સુધીમાં પીએસઆઈનું રિઝલ્ટ આવી શકે છે, આપણે એકવાર હવે એ જોઈ લઈએ. જો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા. તો લેખિત પરીક્ષા તો થઈ ગઈ છે, પેપર એ અમાર બી થઈ ગયું છે, રીચેકિંગ બી પરિણામ બી આ બી આવી ગયું છે. હવે જો આ ચાલુ છે લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવ ચકાસણી કામગીરી અત્યારે ચાલુ જ છે. તો અહીંયા લખ્યું છે માર્ચથી જુલાઈ. હવે જુલાઈ તો પતી ગયું છે અને અત્યારે ઓગસ્ટ ચાલુ છે. હવે અહીંયા લખ્યું છે કે લેખિત પરીક્ષાના પેપર 2ના ગુણ જાહેર કરવા ઓગસ્ટ 2025 લખ્યું છે. તો હવે ઓગસ્ટ એન્ડિંગમાં બી આવી શકે છે કાં તો સપ્ટેમ્બર સ્ટાર્ટિંગ, ત્યાં સુધી પેપર 2ના ગુણ આવી જશે. અને પછી એમાં બી 15 દિવસનો સમય આપશે. જેવી રીતે રીચેકિંગમાં કોન્સ્ટેબલમાં 15 દિવસનો સમય આપ્યો છે ને, જો અહીંયા છે લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે ઓગસ્ટ 2025. હજી એ 15 દિવસ આપ્યા પછી લેખિત પરીક્ષાનું
પરિણામ આપશે. ઓગસ્ટ 2025 અહીંયા બી લખ્યું છે, પર ઓગસ્ટ તો મને લાગતું નથી ઓગસ્ટ સુધી આવશે. સપ્ટેમ્બરમાં સ્ટાર્ટિંગમાં કાં તો ઓગસ્ટ એન્ડિંગમાં આવી શકે છે. અને દસ્તાવેજ ચકાસણી જે PSIની એ સપ્ટેમ્બર 2025 લખ્યું છે. જેમ સરકારી વકીલે માહિતી આપી ને, અહીંયા બી એવી રીતે જ પહેલા આપ્યું હતું. આ ભરતી બહાર પડી હતી ને ત્યારનું છે કે દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 2025, એટલે PSIનું DV સપ્ટેમ્બર 2025માં શરૂ થશે અને હંગામી પરિણામ જાહેર કરવા માટે બી સપ્ટેમ્બર 2025 ને વાંધાઓ મંગાવવા માટે સપ્ટેમ્બર 2025. અને અહીંયા જો આખરી પરિણામ સપ્ટેમ્બર જ આપ્યું છે, પર અત્યારે જે વકીલે માહિતી આપી છે ને એમાં ઓક્ટોબર નવેમ્બર કીધું છે. ઓક્ટોબર કાં તો નવેમ્બર ફાઇનલ મેરિટ. તો હવે આ બધી માહિતી જોતા મને એવું લાગે છે કે PSIનું જે માર્ક્સ છે ને એ સપ્ટેમ્બર આજુબાજુ આપશે. સપ્ટેમ્બર આજુબાજુ માર્ક્સ આપશે કાં તો ઓગસ્ટ એન્ડિંગમાં આપશે. પછી 15 દિવસનો સમય આપશે એમાં, અને 15 દિવસ પછી ઓક્ટોબર કાં તો નવેમ્બરમાં DV ચાલુ થશે. અને DV પૂરું થતાં જ ઓક્ટોબર કાં તો નવેમ્બર એ બંને મંથમાંથી જ્યારે DV પતશે ત્યારે પછી ફાઇનલ રિઝલ્ટ બી આપી દેશે. એટલે અત્યારે હવે થોડુંક ટાઈમ લાગે છે ભરતીમાં એવું લાગી રહ્યું છે. અને નવી ભરતી પછી પાછી જશે 2026-27 જ લાગી રહ્યું છે. કેમ કે ઘણા લોકો એવું પૂછે છે કે ભરતી બોર્ડમાં પૂછો ફોન કરીને કે નવી ભરતી ક્યારે આવશે. તો અત્યારે જો આ ભરતી નહીં પતે ત્યાં સુધી નવી ભરતી તો નહીં જ આવે. એટલે આ ભરતી પતતા જ 2025 પૂરું થઈ જશે, તો પછી 2026-27માં નવી ભરતી આવવાની પૂરી શક્યતા છે. જે લોકોના બી માર્ક્સ નહીં થતા તો એ લોકો અત્યારથી તૈયારી શરૂ કરી દે તો એ લોકોને ઘણો ફાયદો થશે. તો આ હતી આપણી આજની PSIનું પરિણામ ક્યારે આવશે તે અંગેની વિડીયો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરજો, અને જો તમે ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે આવીને આવી રીતે નવી અપડેટેડ માહિતી સાથે વિડીયો લાવતો રહીશ. તો મળીએ ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત.